કચ્છના નાના રણમાં છેલ્લા 3 વર્ષમાં રણ લોકડીથી સંખ્યા 4 ગણી વધી છે। કચ્છના નાના રણમાં દુર્લભ ગુડખર, નીલગાય, વરુ, નાવર, ઝરખ, રણબિલાડી, કાળિયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે। હાલમાં આ પ્રાણીઓનો સંવનકાળનો સમયગાળો હોય છે। રણ પ્રવાસીઓ માટે 4 મહિના પૂરતું બંધ છે, જ્યારે ખારા ગોળાના આ વેરાન રણમાં લુપ્ત થઈ રહેલી રણ લોકડીની સંખ્યા છેલ્લા 3 વર્ષમાં 4 ગણી વધીને 200થી પણ વધુ સંખ્યા હોવાનું વન વિભાગનું માનવું છે। કચ્છના નાના રણમાં આવેલું 4954 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ગુડખર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર એમ 4 મહિના રણમાં જોવા મળતા ગુડખર સહિતના સસ્તન વર્ગના પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોય છે અને રણ પ્રવાસીઓ માટે 4 મહિના પૂરતું બંધ રાખવામાં આવતું હોય છે। કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ગુડખર સહિત અસંખ્ય સસ્તન વર્ગના પ્રાણીઓ વસવાટ કરે છે, જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણ લોંકડી એમ 2 પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે। રણમાં આવેલી કુલ 74 પ્રકારની વિવિધ બેટોમાંથી પૂંભ બેટ પર થોડા દિવસો અગાઉ દુર્લભ રણ લોકડીની એક સાથે 9 જીવંત દર મળી આવ્યા હતા અને વન વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ રણમાં રણ લોકડીની સંખ્યા છે 40થી 50 સુધી હતી, જે છેલ્લા 3 વર્ષમાં 4 ગણી વધતા કચ્છના નાના રણમાં અંદાજે 200થી વધુ દુર્લભ રણ લોકડી હોવાનો અંદાજ સામે આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।